નમસ્કાર મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયું કે પ્લેટોથી અલગ પડી અને કવિનું અને કવિતાનું એરિસ્ટોટલ મહત્ત્વ કરે છે. અનુકરણની વાતને એક જુદું જ પરિમાણ આપે છે અને એ રીતે એક સ્થાપન થાય છે. અને એની અંદર જે સૌથી પહેલી વાત કરી એણે અનુકરણની કરી અને એ આપણે જોઈ ગયા કે માણસ પોતે જ અનુકરણશીલ છે. તમે જે પ્રકારના વાતાવરણમાં જન્મો છો અને મોટા થાઓ છો એમાં મોટા ભાગનું આપણે અનુકરણથી શીખીએ છીએ ને. એટલે કે આપણી જે આસપાસ ભાષા બોલાતી હોય છે, જે બોલી બોલાતી હોય છે એ આપણે શીખીએ. આપણા ઘરમાં જે પ્રકારના રીત રિવાજો હોય એ સહજપણે શીખીએ. એ જ રીતે ધર્મની બાબત હોય, ફેશન એટલે કે કપડાં પહેરવાની જે પરંપરાગત પદ્ધતિઓ હોય છે, તો એ જે વાતાવરણમાં આપણે મુકાયા છીએ એ પ્રકારના કપડાં પહેરીએ, એ પ્રકારે ખાવું પીવું બોલવું, આપણા લય લેકાઓ, એ પ્રકારની માન્યતાઓ, આ બધું જ અનુકરણમાંથી આવેલું છે. એ પણ આપણે જોયું છે. તો એ રીતે એરિસ્ટોટલ અનુકરણનો મહિમા એક તો કરે છે કે અનુકરણ તો માનવીની વિશેષતા છે. આખું જે રાજ્ય તંત્રને જો પણ જોવું હોય તો પણ એ અનુકરણમાંથી જ જન્મેલી પ્રવૃત્તિઓ છે ને. એ રાજા હોય કે સામાન્ય માણસ હોય, કોઈકને કોઈક પરંપરાને, કોઈકને કોઈક આદર્શને, કોઈકને કોઈક વસ્તુને, કોઈકને કોઈક અનુભવને, એને પોતાને લાધેલા સત્યને, એને પોતાને ગમતા મૂલ્યને એ અનુસરે છે. એ એક અર્થમાં તો અનુકરણ જ છે. અને એ અનુકરણનો એક મહિમા છે, એનાથી જ સમાજ ઊભો છે. આવું એ સ્થાપન કરી આપે છે. એ કર્યા પછી એ કાવ્યનો પ્રકારો વિશે વાત કરે છે. તો કાવ્યના પ્રકારો ભલે આરંભના છે, અત્યારે આપણે એનાથી સંપૂર્ણ સહમત ના હોય, પણ પહેલો તો એ જે કાવ્યનો પ્રકાર પાડે છે એ કવિની પ્રકૃતિ અનુસાર પાડે છે. જો એ કવિનો મહિમા કરે છે અને કહે છે કે કવિનું ચિત્ત જો સંસ્કાર આવેલું હશે, શિષ્ટ હશે, એ જીવનના ગંભીર એવા પાસાઓને સમજવા માટેની મથામણ કરનારો હશે, તો સ્વાભાવિક જ કાવ્ય એ ગંભીર પ્રકારના આવશે, મહાકાવ્યો આવશે, પ્રશસ્તિ કાવ્યો આવશે, જેને મહિમા ગાન કરનારા સ્ત્રોત્ર આવશે કે ટ્રેજડી જેવા ગંભીર સ્વરૂપો આવશે. અને જો સર્જકનું ચિત્ત જીવનના ગાંભીર્યને સમજવા નહીં મથતું હોય, એ નિમ્ન રીતે વિચારતું હોય, હલકી રીતે વિચારતું હોય, ક્ષુદ્ર દ્રષ્ટિથી જીવનને જોતું હોય, તો એના કાવ્યમાં નિમ્નતા આવશે. એનું કાવ્ય એ જીવનના કોઈ મોટા રહસ્યને પામવાની મથામણ નહીં હોય. અને એમાંથી સર્જાશે કોમેડી, એમાંથી સર્જાશે મહિમા ગાન કરતા નિમ્ન સ્તરના સ્ત્રોત્રો. તો આ બધા નહીં, આ રીતે એ સર્જકની વૃત્તિના આધારે કાવ્યના પ્રકારો પાડે છે. કાવ્યના એણે જુદી જુદી રીતે પ્રકારો પાડેલા છે, ખાલી સર્જકની રીતે નહીં, પણ એ બીજી રીતે પણ કહે છે ને, વિષયની રીતે પણ કહે છે. વિષયની રીતે એણે કાવ્યના, એટલે પહેલાં બે તમે નોંધી લેજો. કવિની વૃત્તિની રીતે, જો એ ઉચ્ચ વૃત્તિનો છે તો કાવ્ય સ્વરૂપો મહાકાવ્ય, સ્તવનો અને ટ્રેજરી જેવા ગંભીર સ્વરૂપો જન્મશે. અને જો કવિની વૃત્તિ ક્ષુદ્ર છે, નિમ્ન છે, તો કોમેડી અને એ પ્રકારના માનવની વંચના કરનારા કાવ્યો જન્મ લેશે. કવિના આધારે આ બે. હવે એ વિષય વસ્તુના આધારે ત્રણ વિભાગ પાડે છે. એક યથાર્થથી ચડિયાતું, ઉદ્દાત. આપણે ભવિષ્યમાં ઉદ્દાતતા વિશે ભણવાના છીએ. તો જીવનના યથાર્થથી ચડિયાતું
એવું કાવ્ય સર્જન કરે. બીજો પ્રકાર એક યથાર્થથી ચડિયાતું, જેની અંદર મહાકાવ્યો હોય, ટ્રેજડી જેવા ગંભીર સ્વરૂપો હોય, મહાન નાટકો અને મહાન એટલે કે માનવ જીવનને ની ઉદાત્તતાને ચિંતતા હોય, આકારતા હોય, એનાથી ઉપર ઉઠીને દૈવી તત્વો સુધી પહોંચતું હોય એવા સંઘર્ષો, એવા પતનોનું આલેખન કરે એ યથાર્થથી ચડિયાતું ઉદાત્ત એવું કાવ્ય. બીજા પ્રકારનું એ યથાર્થ કાવ્ય કહે છે. માનવ જીવન જેવું છે એવું આલેખવું. એની વિશેષતાઓ પણ હોય, એની મર્યાદાઓ પણ હોય, અને એ પ્રકારના કાવ્યો આલેખે એની અંદર પણ માનવ જીવનને જેવું આપણને દેખાય છે, માણસની વિશેષતાઓ કે મર્યાદાઓ, એ પ્રકારનું આલેખન. અને ત્રીજા પ્રકારનું એ જે કહે છે એ યથાર્થથી ઉતરતું આલેખન. આ ત્રીજો પ્રકાર એ જણાવે છે કે યથાર્થથી ઉતરતું આલેખન એટલે શું? તો કે કોમેડી. કોઈકને ચરિત્રોને હલકા પાડવા, ઉતરતા પાડવા એવું જે આલેખન હોય ને એ અવગીતિ કાવ્યો પણ જેને કહેવાય, કટાક્ષ કાવ્યો જેને કહેવાય, એ પ્રકારના જે કાવ્યો છે એ યથાર્થથી ઉતરતા કાવ્યો છે, નિમ્ન પ્રકારના કાવ્યો છે. જુઓ તમે, ભારતીય કાવ્ય મીમાંસાએ પણ જે કાવ્યોના પ્રકારો પાડ્યા છે એને મળતું આવશે એવું લાગશે. ઉત્તમ, ઉત્તમોત્તમ અને નિમ્ન અથવા અધમ એવા 3 પ્રકારો વિષયના આધારે ભારતીય મીમાંસકોએ પણ પાડેલા છે. તો અહીંયા એરિસ્ટોટલ વસ્તુના આધારે આ રીતના પાડે છે. અને આમાં આપણે બીજું જે એંગલ જોઈ શકીએ એ છે કે આ બધી જ વાત નૈતિક મૂલ્યોના આધારે થઈ કહેવાય. કારણ કે વિષય વસ્તુ અને સર્જક બંને પ્રકારે જે ભેદ પાડ્યા એની અંદર અપેક્ષા તો કઈ છે? તો કે નૈતિક મૂલ્યોના આધારે. નૈતિક મૂલ્યો એટલે સામાજિક સ્વીકૃત એવા વિષયો અને એ પ્રકારની જે માન્યતાઓ છે એના આધારે પાડેલા આ કાવ્યના પ્રકારો છે. તો એરિસ્ટોટલે આ રીતે પણ પાડ્યા છે. અનુકરણની રીતે પણ એણે કાવ્યના પ્રકારો પાડ્યા છે. આ ત્રીજો પ્રકાર. જો આ લખતા જજો જેથી તમને યાદ રહી જાય. પહેલું સર્જકની વૃત્તિના આધારે કાવ્ય પ્રકાર, જે 2 ઉચ્ચ અથવા નિમ્ન. ત્રીજું વિષય વસ્તુની રીતે યથાર્થથી ચડિયાતું, યથાર્થ અને યથાર્થથી ઉતરતું એટલે કે નિમ્ન. એવા 3 પ્રકારે વિષય વસ્તુના આધારે. અને હવે એ પ્રસ્તુતિના આધારે જ્યારે કરે છે, અનુકરણની રીતિ પ્રમાણે કે કઈ રીતે અનુકરણ થાય છે, તો એમાં પણ એ 2 પ્રકાર પાડે છે. એક એ વર્ણનાત્મક કહે છે, નેરેશન દ્વારા વર્ણન કરીને જે અભિવ્યક્ત થાય એને એક પ્રકારે ગણે છે. કે કાવ્ય કહેવાની રીત કઈ? તો કે વર્ણન કરવાની રીતે એ વર્ણન કરે છે. અને બીજી તો કે ક્રિયાત્મક રીતે એટલે કે જીવનનું અનુકરણ છે એ કેવું? તો કે એક્શન દ્વારા. જેવું જીવનમાં બનતું અનુભવાય છે એ પ્રકારે પાત્રોના ક્રિયાઓથી અને સંવાદોથી વ્યક્ત કરવું એટલે કે નાટ્ય. એ જ્યારે ટ્રેજડીની વાત કરે છે ત્યારે એ કાવ્યના આ પ્રકારો આપે છે અને કહે છે કે મહાકાવ્ય અને બીજા જે સ્વરૂપો છે એ સ્તુતિ હોય, સ્તુતિગાન હોય કે બીજા મહિમાગાન કરતા કાવ્યો એ સમયના જે હતા એ બધા વર્ણન કરે છે. આપણે પણ જોઈએ છીએ. તમે આરતીઓ અને સ્તવનો જુઓ, ભજનો જુઓ, અરે આપણા મહાકાવ્યો પણ જુઓ ને, એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે પાત્રોનું, પરિસ્થિતિઓનું, વિચારોનું વર્ણનો. એટલે કે લેન્ડસ્કેપ દોરવા હોય તો શબ્દથી હોય. અને બીજો એક સમાંતર જે મુદ્દો આવે છે એ નાટ્યગત રીતે. એટલે કે કવિ ત્યાં વર્ણન નથી કરતો કે આ તળાવ આવું હતું એમ નહીં.
અથવા તો એનો બેઠક રૂમ આ પ્રકારે સજાવાયેલો હતો, એ પ્રકારનું વર્ણન કરી અને આપણા ચિત્તની અંદર એ અનુસર્જન નથી કરતો, અનુકરણથી ઉપજતું પ્રતિબિંબ નથી જન્માવતો. એના બદલે એ બેઠક રૂમ બતાવે છે સ્ટેજ ઉપર, અને એમાં પાત્રો સંવાદો બોલે, ઘટનાઓ કરે, ક્રિયા કરે, અને એ રીતે આપણી સામે આવે. તો આ જે બહુ જ અગત્યના એણે જુઓ આપણે ત્યાં, અને પછી પણ પશ્ચિમમાં પણ પછી એના પ્રકારો 3 આવ્યા છે ને, પણ એની શરૂઆતમાં 2 એરિસ્ટોટલે વર્ણવ્યા. હવે આપણે લિરિકલ ડિસ્કોર્સ એવો એક અલગ ફાંટો પાડ્યો, જેમાં ઉર્મી પ્રધાનતા હોય, બીજામાં નેરેશન પ્રધાનતા હોય, એટલે કે એકમાં લાગણીઓ કેન્દ્રમાં હોય, બીજામાં વિચાર અને કથન કેન્દ્રમાં હોય, અને ત્રીજું એ નાટ્યગત રીત હોય. હવે આપણે એને આ રીતે જોતા હોઈએ છીએ. તો એ શરૂઆત એરિસ્ટોટલે કરી છે. આ વર્ગીકરણ પ્રમાણમાં તમે જુઓ કે સ્વસ્થ છે અને સારી દિશાનું છે. પ્લેટોએ આટલી હદે નથી કર્યું, એણે પણ આ વાત કરેલી તો છે થોડા જુદા સ્વરૂપે, પણ એરિસ્ટોટલે એને સ્પષ્ટ રીતે મૂકી આપ્યું. એમ એણે ભાષાના માધ્યમ તરીકે પણ, ભાષાના માધ્યમના આધારે પણ 2 પ્રકારો આપ્યા છે. એટલે હવે જો પ્રકારો કાવ્યને એ કેટલી રીતે સમજે, સર્જકના એંગલથી એ આપણે જોયું, પછી અનુકરણના એંગલથી કોનું અનુકરણ કરે છે એના એંગલથી આપણે જોયું કે એ વર્ણન દ્વારા અનુકરણ કરે છે કે નાટ્યગત દ્વારા અનુકરણ કરે છે, એ વસ્તુની રીતે ઉત્તમ છે, યથાર્થ છે, યથાર્થથી ચડિયાતું છે કે ઉતરતું છે. જો એ વર્ગીકરણ કાવ્ય જ છે, પણ કાવ્યના આવા ભેદ એરિસ્ટોટલ સરસ રીતે કરી આપે છે. હવે એ ભાષાના આધારે, એટલે કે એના માધ્યમના આધારે પણ વર્ગીકરણ કરે છે, અને એ કહે છે કે પદ્ય એમ કરી અને એ પાડે છે સંગીત વગરનું અને પદ્ય, એવું એ 2 પાડે, ગદ્ય કાવ્ય અને પદ્ય કાવ્ય. આજે તો આપણે આ ક્લિયર છીએ કે આ 2 પ્રકારો છે, જેની અંદર લય અને સંગીત છે, એક ચાલ છે, એક ચોક્કસ આવર્તન છે, એ પદ્ય છે. અને ગદ્યનો લય છે, પણ એમાં એવા ચોક્કસ આવર્તનો નથી, એની એક આગવી પરંપરા છે, અને પ્રમાણે એ વ્યાકરણના નિયમોને ગાંઠે છે. પદ્યના મુકાબલે જરૂર પડે એ તોડે છે, પણ ઘણી બધી રીતે એને વશવર્તીને ચાલે છે. તો આ રીતે એ પદ્ય કાવ્ય અને ગદ્ય કાવ્ય, એટલે કે એને આ ભેદ ખબર છે કે ગદ્યમાં પણ કાવ્ય થઈ શકે અને પદ્યમાં પણ કાવ્ય થઈ શકે. તો આ એના વૈજ્ઞાનિક માનસના પુરાવાઓ છે. એણે પ્રારંભમાં જ તે મહાકાવ્ય, ટ્રેજડી, કોમેડી, રૌદ્ર સ્ત્રોત્ર અને બંસી વીણા સંગીતના મોટાભાગના પ્રકારો પોતાના સામાન્ય રૂપમાં અનુકરણના જ પ્રકાર છે, આવું એણે કહ્યું છે. એમ કરી અને એને મુખ્ય 5 કાવ્યના 5 પ્રકારોનો ઉલ્લેખ કર્યો. એક મહાકાવ્ય, બીજું ટ્રેજેડી, કોમેડી, રૌદ્ર સ્ત્રોત્ર અને સંગીત કાવ્ય. જો આ પણ એણે વર્ગીકરણ કર્યું છે એના પ્રકારોના આધારે, અને એ વર્ગીકરણ કરીને વાત કરે છે. આ પણ મોટી વાત છે. આપણું ચિત્ત છે ને એ વર્ગીકરણથી આ રીતે બુલેટ્સ આપીને 1, 2, 3 એ રીતે વિભાગો કરીને જો સમજાવે તો બહુ જ સરળતાથી સમજી જાય છે. સમજાવનારને તો સહેલું પડવાનું, પણ સમજનાર માટે પણ આ પ્રકારનું વર્ગીકરણ સમજવું સહેલું છે. હવે આપણને આજે કાવ્યના પ્રકારો એરિસ્ટોટલે કઈ રીતે આપેલા 4 પ્રકારો તમારી સામે આવી ગયા, તમે સ્પષ્ટ થઈ ગયા હશો. એક એણે સર્જકના એંગલથી, બીજું એણે વિષયના એંગલથી, ત્રીજું એણે અભિવ્યક્તિની એટલે કે અનુકરણ કઈ રીતે કરે છે એના દ્વારા એણે વર્ગીકરણ કર્યું, વૃત્તિઓના આધારે કર્યું, જો વર્ગીકરણની અને સ્વરૂપોના આધારે પણ કર્યું કે જેની અંદર જીવનને સીધું અનુકૃત કરવામાં આવ્યું છે નાટ્યગત રીતે, એ ટ્રેજેડી. જેમાં વર્ણન મુખ્ય છે એ મહાકાવ્ય,
જેની અંદર મહિમા કરવાનું એવા રૌદ્ર સ્ત્રોત છે, કે જેની અંદર ભયાનક અને વીર એ બે મુખ્ય રસ હોય અને એનું ગાન થતું હોય. પછી કેટલાક સંગીત કેન્દ્રિત છે, એની અંદર કથા રસ મહત્ત્વનો નથી બહુ, પણ સંગીત લય એ મહત્ત્વનું છે અને એની વાત પણ એ આગળ કરે છે, ત્યારે આપણે જોવાના છીએ. તો જો એરિસ્ટોટલ આ રીતે વર્ગીકરણ કરી અને કાવ્યના પ્રકારો પાડે છે, આ એક મજબૂત એવું સ્ટેપ છે. કાવ્યના ધ્યેય વિશે વાત કરે છે. આગળ આપણે એરિસ્ટોફેનિસ હોમરથી માંડી અને જોયું કે એ પાપ નિવારણ માટે હોય, દૈવી પેલા માટે હોય, એ બધું ગાળીને એરિસ્ટોટલની સમગ્ર એણે સ્પષ્ટ નથી કહ્યું. આવી રીતે આપણે જેમ વાત કરીએ છીએ કે હવે કાવ્યની વ્યાખ્યા શું, કાવ્યનું વર્ગીકરણ કરો, એના પ્રકારો, એ અર્થમાં એરિસ્ટોટલે કાવ્યના ધ્યેય અલગ નથી પાડ્યા, પણ એણે ચોક્કસ કાવ્યનો પ્રમુખ ધ્યેય જો કોઈ વાતને ગણ્યો હોય તો એ આનંદને ગણ્યો છે. એનો આનંદ એ ભારતીય બ્રહ્મ સહોદર આનંદ જેવો આનંદ નથી, એ પણ સમજવા જેવું છે. પ્રમાણમાં લૌકિક આનંદની વાત છે અને એણે એ ધ્યેય શું હોય તો કે માનવ ચિત્તને ખુશ કરી આપે, આનંદમાં લાવી દે, એ પ્રકારની જેમ છે કવિઓનો એ બીજી કલાઓની એ વાત કરે અને બીજા કલાકારોને માટે પણ કહે કે દરેકનો ઉદ્દેશ એ શિલ્પકાર હોય કે ચિત્રકાર હોય કે કવિ હોય એ માનવ ચિત્તને આનંદ કરવા માટે છે. તો એ પ્રમુખપણે એ આનંદને કહે છે અને એ આનંદ કયો બે પક્ષે કહે છે કે સર્જકને અનુકરણનો આનંદ છે અને ભાવકને એ અનુકરણ સમાનતાથી માણવાનો આનંદ છે. આ બે પ્રકારનો આનંદ એને વાત કરે છે. સમદર્શન જે કરે, આપણે જે વિચાર્યું હોય એ જ જ્યારે બીજો કોઈક વિચારે ત્યારે કેવો આનંદ થાય છે અને કહીએ અરે હું આમ જ વિચારતો હતો, ત્યારે આપણને સમદર્શનનો આનંદ પ્રાપ્ત થતો હોય છે. તો એવી રીતે ભાવકને પણ ઓહો આ મહાકાવ્ય સાંભળીને કેવું અદ્ભુત કવિએ વિચાર્યું છે અને મને આજે જાણવા મળ્યું. તો એ પ્રકારનું એક સમાન કક્ષાએ પહોંચ્યાનો આનંદ આપણને મળતું હોય છે. એણે મોટાભાગે અનુકરણજન્ય આનંદની જ વાત કરી છે. એણે પેલા પણ એ ખરું કે એ પ્લેટોથી એક સ્ટેપ આગળ તો લઈ જાય છે. પ્લેટો પણ સ્વીકારે છે કે આનંદ મળે છે, વાત સાચી, પણ એને પેલી તરફ લઈ જાય છે કે એ આનંદમાં હીન કક્ષાનો આનંદ પણ હોય છે અથવા તો નકલની નકલ જોયાનો આનંદ હોય છે, એ પ્રકારનું હતું. જ્યારે એરિસ્ટોટલ એને રચનાત્મક માર્ગે, વિધેયાત્મક માર્ગે આ આનંદને મહત્ત્વનો ગણે છે અને એ રીતે ગણે છે કે આ કવિતાના પાઠથી અથવા તો જે તમે નાટક જુઓ છો એનાથી મળતો આનંદ એ શુદ્ધ આનંદ છે. કારણ કે બાહ્ય રીતે કશું જ નથી બન્યું અને છતાંય ચિત્તમાં એક આખી પ્રવૃત્તિ થઈ છે, એક તમારા ચિત્તમાં કશીક એવી શક્તિની અસર થઈ છે કે જેના કારણે તમારું ચિત્ત મૂડ બદલે છે, આનંદ પામે છે. અને કોઈ પણ કલા એ મૂળની અવસ્થા બદલી નાખે છે, આપણા ચિત્તની અવસ્થાને બદલી આપે છે ને એ અર્થમાં એ આનંદનો સ્વીકાર કરે છે. એને અનુકરણ કરતાંય રૂપ સર્જનનો આનંદ, સર્જક અનુકરણ તો કરે છે પણ એ કરતાં એટલે કે સામે વસ્તુ હતું એવું મેં કરી આપ્યું, એના કરતાં મેં નવું સર્જી આપ્યું છે, નવું રૂપ આપ્યું છે, એનો આનંદ વિશેષ હોય. જો તમે આ સૂક્ષ્મમાં ગયો કે સર્જકને શેનો આનંદ મળે છે. પેલું બાળકને કેવું હોય કે પપ્પાની જેમ બેસવાની નકલ કરે, ખુરશીમાં બેસવાની સ્ટાઇલથી, જે રીતે એના પપ્પા બેસતા હોય એવી સ્ટાઇલથી બેસવાની એ જ્યારે નકલ કરે છે ત્યારે જે આનંદ આવે છે એ નકલ જોયાનો આનંદ છે. પણ કવિ એક નવી સૃષ્ટિ જ્યારે રચી આપે છે, પોતાના દ્રષ્ટિકોણ સાથેની, પોતાના ચિત્તના સ્વીકાર સાથેની, પોતે જે કરવા ધાર્યું છે એ ફળીભૂત થયું છે, એ પ્રકારની
જે વાત છે એમાં જે આનંદ આવે છે એ અનુકરણ કરતાંય તે રૂપ સર્જનનો આનંદ છે. તો આ એ એરિસ્ટોટલ આ રીતે પણ કવિના ચિત્તમાં મળતા આનંદને એટલે કે સર્જનની શિશ્રુક્ષા જે છે આપણી અંદર સર્જન કરવાની ઈચ્છા જે છે એ ઈચ્છા કેવો આનંદ આપે છે એની વાત એ કરે છે. અને એટલે એ કહે છે કે આવો આનંદ એ સાત્વિક છે, રાજસિક અને તામસિક જેવી કોટીઓ એમાં પાડી શકાય, પણ એ આનંદ તો આપે છે, એ જરૂર આપે છે. અને એને મન ટ્રેજેડી અને કોમેડીમાં ટ્રેજેડીમાં મળતો જે આનંદ છે એનું વધારે મહત્ત્વ છે, જ્યારે પેલો આનંદ છે પ્રમાણમાં રાજસી અથવા તામસી આનંદ હોય છે. તો આ વાત એણે કર્યું. અને આટલી એક તો પ્રકારો એણે વાત કરી, કાવ્યનું સ્થાપન કર્યું કે કાવ્ય કેમ મહત્ત્વનું છે, પછી એણે કાવ્યના વર્ગીકરણ 4 રીતે કરી આપ્યા. ત્યાર પછી આપણે જોયું કે કાવ્યનું શું, કાવ્ય શા માટે, એનો ધ્યેય શું છે. આપણે ત્યાં તો મીમાંસકોએ સ્પષ્ટ એવા ધ્યેય આપેલા છે ને, કાવ્ય શા માટે એના કારણો આપેલા છે. પ્રમાણમાં એરિસ્ટોટલ એ દિશામાં મહેનત કરે છે ને એમાં આનંદ તત્વને વધારે ભારપૂર્વક એ વ્યક્ત કરે છે. પછી જે વાત આવે છે એ છે કે ફળ શું, કવિતા કવિતા લખવા પાછળ કશુંક તો મળવું જોઈએ ને. આ આનંદ તો બરાબર છે, એને જે આનંદ ઉપરાંત જે બીજા તત્વની કલ્પના કરી અને એ અનોખી છે. આપણે ત્યાંની વાત આપણે પછી કરશું, પણ એરિસ્ટોટલે જે શબ્દ વાપરો એ એના પિતાનું જે વારસો હતો વૈદિકનો, કદાચ એમાંથી આવ્યો હોય, કદાચ એ પોતે પ્રાણીશાસ્ત્રી છે એ કારણે પણ આવ્યો હોય, કદાચ એ સમયે જે પ્રકારનું પ્રભુત્વ છે, એ પોતે રાજવૈદ્યનો પુત્ર છે આગળ આપણે જાણીએ છીએ, તો એ જે માહોલમાં ઉછેર થયો છે એના કારણે પણ એ શબ્દ આવ્યો હોય. પણ એ પહેલાં ક્યારેય કોઈએ નથી વાપર્યો અને પછી એના વિશેની ચર્ચા સતત ચાલી છે. એવો શબ્દ એટલે કેથાર્સિસ. આ એરિસ્ટોટલના કાવ્ય વિચારમાં પહેલી વાર મળે છે અને જુદા જ સંદર્ભે મળે છે. આ કેથાર્સિસ શબ્દના જુદા જુદા અર્થો એટલા માટે કરવા લાગે છે કે કોઈ પણ શાસ્ત્ર પરિભાષાઓથી કામ કરતું હોય છે, પણ જ્યારે કોઈ નવો શબ્દ પરિભાષા બનવા તરફની ગતિ કરે ત્યારે એની જુદા જુદી અર્થછાયાઓને વિચારવાની શક્યતાઓ ઊભી રહેતી હોય છે. એરિસ્ટોટલે કાવ્યનું સ્પષ્ટ એવું ફળ ચીંધી બતાવ્યું કે કાવ્ય વાંચવાથી, ટ્રેજેડી જોવાથી, સાહિત્ય કે કોઈ પણ કલાનો આસ્વાદ લેવાથી શું મળે છે, તો કે કેથાર્સિસ. હવે કેથાર્સિસના આગળ પાછળ કોઈ અર્થ નથી ચોક્કસ, અથવા એરિસ્ટોટલે પછી સ્પેસિફાઈ કરી અને કહ્યું નથી કે હું શું કહેવા માગું છું કેથાર્સિસ કહીને. એટલે પછીના વિવેચકોએ, જુદા જુદા વિવેચકોએ પ્રયત્ન કર્યા છે કેથાર્સિસ શબ્દને જુદી જુદી રીતે સમજવાના, જે રીતે આપણે ત્યાં રસસૂત્રને સમજવાના પ્રયત્નો થયા એ રીતે પશ્ચિમમાં પણ કેથાર્સિસ શબ્દને સમજવાના બહુ જ બધા પ્રયત્નો થયા. જેમાંથી હું 1-2ના મત તમને શક્ય હશે તો આમાં સ્લાઇડ રૂપે પણ મૂકી અને આપીશ. ટ્રેજેડીની વ્યાખ્યા પણ હું તમને પીપીટીથી આપી શકાય તો હું આપવાનો છું, તો તમે એમાંથી જોઈ અને લખી શકો. તો એ કેથાર્સિસ એટલે શું, તો કે વિરેચન. એક ગુજરાતીમાં એને મળતા શબ્દો જો વિચારાયા છે જુદા જુદા આપણા વિદ્વાનોએ, એ તમને કહું તો કેથાર્સિસ એટલે તો વિરેચન, વિરેચન થવું. કોઈક કહે છે નિરસન થવું, કોઈ કે વિમોચન થવું, છુટકારો થવો, ભાવ વિમોચન થવું, શુદ્ધિકરણ થવું, ઉર્ધ્વીકરણ થવું, સંચરણ થવું, સંચાર થવું, પરિમાર્જન થવું કે સંસ્કરણ થવું.
આવા બધા જુદા જુદા અર્થો આપ્યા છે. હવે આ બધાના અર્થો નજીક નજીકના છે અને કેટલીક વાર જુદા પણ છે. દાખલા તરીકે વિરેચન, છુટકારો, નિરસન, આ જે શબ્દો છે ને એ આપણને સીધા જ પેલા વૈદિક પરિભાષા સાથે જોડશે. કારણ કે વિરેચનનો મૂળ જે ગ્રીકમાં અને ગ્રીક વૈદિક શાસ્ત્રમાં જે અર્થ થાય છે એ તો છુટકારો છે. કબજિયાત હોય અને એનાથી પીડાતા દર્દીને વૈદ કશીક એવી દવા આપે જેના કારણે એની કબજિયાત મટે અને એને જે પ્રકારનું રિલેક્સ અનુભવ થાય, સુખદ અનુભવ થાય, એ અનુભવને એરિસ્ટોટલે જોડ્યો હશે કાવ્ય વાંચ્યા પછી થતા અનુભવ સાથે. એક મત આવો છે. બીજો મત એવું કહે છે કે એરિસ્ટોટલ આવો નિમ્ન લાગે એવા વિષયમાં કઈ રીતે જાય. કાવ્ય આનંદની જેની વાત કરનારો માણસ હોય એ આવા સીધા સાદા અર્થમાં તો ના પ્રયોજે. એટલે ઉર્ધ્વીકરણ જેવા શબ્દોને અર્થઘટનો થયા, સમાર્જન એવા અર્થઘટનો થયા. એ એવું કહેવા માગે છે ટૂંકમાં તો કે માનવ ચિત્તમાં જે લાગણીઓ ભરાઈને પડી છે સતત, દરેક વખતે એ ખુલાસાઓ નથી કરી શકતો. જો કાવ્ય કે સાહિત્ય કૃતિના સંપર્કમાં એ મુકાય તો એનો ભાવોદ્રેક સધાય, એના જુદા જુદા ભાવો ઉછળે એ કૃતિ નિમિત્તે. કારણ કે કૃતિમાં એવું ઘણું બધું હોય છે જે જુદા જુદા ભાવોને ઉશ્કેરે છે. એ શૃંગારને લગતો પણ હોય, એ વીરને લગતો પણ હોય, બીભત્સને લગતો પણ હોય, ભય પણ હોય. આજે આપણા મૂળભૂત જે ભાવો છે, રતિ, શૃંગાર નહીં રતિ, તો રતિ જેવા જે ભાવો છે એ દબાઈને પડ્યા છે કારણ કે સામાજિક બંધનો છે. વીરરસ, ગુસ્સો ઘણીવાર આવે પણ તમને એવા સંજોગો જ ના હોય કે ગુસ્સો વ્યક્ત કરી શકો. તમે એટલા મોટા પ્રેશરમાં હો. હવે આ અનુભવ આપણને બધાને છે. જો તમે ફિલ્મ જોવા જાઓ તો ફિલ્મમાં કોઈક દ્રશ્ય ચાલે છે, રોમેન્ટિક દ્રશ્ય છે, તો એ રોમેન્ટિક દ્રશ્ય વખતે આપણે આજુબાજુ નજર કરજો તમે દર્શકો ઉપર, તમને એ એમને ગલગલિયા થતા હોય એવો અનુભવ થશે. કોકડું વળી જાય, શરમાઈ જાય. હવે જે ક્રિયાઓ ચાલી રહી છે તો કૃતિમાં છે, એ અભિનેતાઓ કરી રહ્યા છે, અસર થાય છે પેલા પ્રેક્ષકને. આ સીધું બતાવે. તમે નાટક જોવા ગયા હોય, તમે ફિલ્મ જોવા ગયા હોય, એક સાહિત્યના વિદ્યાર્થી તરીકે હું તમને આવું કરવા માટે કહું છું. આમ ના કહેવાય કે તમે ફિલ્મ કે નાટક તો જુઓ પણ ક્યારેક પ્રયોગ માટે તમે પ્રેક્ષકને ચહેરાઓ દેખાય એ રીતે પણ બેસો અને જુઓ. મેં તો પ્રયત્ન કર્યા છે. વિંગમાંથી જુઓ તમે, નાટકમાં પડદા પાછળથી જો નજર રાખો પ્રેક્ષકો ઉપર તો જે હાવભાવ એમના ચહેરા ઉપર જન્મતા હોય છે જુદા જુદા દ્રશ્યો વખતે, કોઈક બળાત્કારનો સીન ચાલતો હોય તો ઘણા એવા વીરરસમાં આવી જાય છે કે ખુરશીમાં બેઠા બેઠા મુઠ્ઠીઓ ઉછાળતા હોય. એમને થાય કે હું દોડી જાઉં બચાવવા, સારી વાત છે, પણ એ નહીં ઉઠતા, નહીં ઉઠે. પડદા ઉપર જોડાનો ઘા નહીં મારે. કારણ કે આ વિશિષ્ટ કલા એક વિશિષ્ટ એવી સંમોહિનીમાં લઈ જાય છે. એરિસ્ટોટલ આવા સંકુલ એવા વેપારને ચીંધવા માટે અરૂઢ એવી પરિભાષાનો પ્રયોગ કર્યો છે મિત્રો. એમ જ નહીં, એરિસ્ટોટલને એ સૂચવવું છે કે આપણા ચિત્તમાં રહેલા ભાવો
કૃતિઓના જુદા જુદા પ્રસંગો સાથે સમસંવેદન અનુભવે, એની સાથે એકાકાર થઈ જાય અને એના ભાવોના ઉભરાવો આવે કૃતિ વખતે. અને એ ઉભરાવો લૌકિક ઉભરાવોથી જુદા છે. આ પણ છે જોવા જેવું. લૌકિક ઉભરાવોથી જુદા એટલા માટે છે કે અહીંયા કોઈ પણ પ્રેક્ષક એટલી હદે અભાન નથી બની જતો કે મેં કહ્યું એમ પડદા ઉપર દોડી જાય કે નાટકમાં જઈ અને પાત્રને મારી દે, એવું નથી કરતા. એટલે કે એને ખબર છે કે હું નાટક જોઉં છું, હું ફિલ્મ જોઉં છું, હું કલાકૃતિ વાંચી રહ્યો છું, હું કવિતાનો પાઠ કરું છું. એવી સભાનતા છે ને સાથે કવિએ જે વિશ્વ સર્જ્યું છે એ વિશ્વમાં લયલીન થવું, એનો આનંદ સંપૂર્ણપણે ઓગળીને કરવો, સમાધિ જેવી સ્થિતિમાં પહોંચી જવું, એકાકાર થઈ જવું, જેને આપણે સહૃદય ભાવક કીધો છે, એ પ્રકારનો સહૃદય ભાવ મેસ્મરાઇઝ થઈ જાય કૃતિથી. અને એવી ભાવ સ્થિતિમાં એના હૃદયના ભાવો આલેખાયેલા, કૃતિમાં આલેખાયેલા ભાવોની સાથે તાદાત્મ્ય સાથે એક રસ બને, હમસફર બને અને છેક પીક સુધી પહોંચે. કૃતિમાં પીક હોય છે. કોઈ પણ કૃતિ આરંભે તમને જકડે છે, પ્રવેશ કરાવે છે કૃતિમાં. મધ્ય ભાગે તમે એની એ કૃતિના સાથે એકાકાર થવા લાગો છો અને ધીમે 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 એ અંત તરફ લઈ જાય ત્યારે તમે એક એવી જગ્યાએ આવી જાઓ છો કે ઉપર તળે થઈ જાય તમારું ચિત્ત તંત્ર. અને એ ચિત્ત તંત્રને પછી અચાનક જ એક રાહત, એન્ડ જ્યારે આવે, કૃતિનો એન્ડ આવે, તમે નાટક જુઓ, ફિલ્મ જુઓ અને થોડીક વાર હોય એનો અંત આવે, પંચ જેને કહેવાય, પંચવાળો અંત આવે, અથવા તો તમારા મગજને લાગે કે હા હવે બરાબર, હવે કશોક પોએટિક ન્યાય થયો અથવા ન થયો, જે હોય પણ આ કૃતિ અહીંયા પૂરી થાય. તો એ કૃતિ પૂરી થવાના સમયે તમારું ચિત્ત જે શાતાનો અનુભવ કરે, તમારું ચિત્ત જે ભાવોદ્રેકનો અનુભવ કરે, તમને જાણે કે પેલી ચાની તપેલીમાં ચા ઉભરાઈ જાય પછી જે પ્રકારે એ ઉભરો સમતો જાય, એ રીતે કૃતિ પૂરી થવાની સાથે તમે પાછા વ્યવહાર જગતમાં, પાછા આસપાસના જગતમાં ગોઠવાઈ જાઓ. અને એ સમયે તમને જે રાહતનો અનુભવ થાય છે, જે ફિલિંગનો અનુભવ થાય છે, એ કેથાર્સિસ છે. અને એ બધી જ કલાઓ કરાવે છે. જો એની સાથે તાદાત્મ્ય સાધો તો. પ્રયોગ કરવો હોય તો કરી શકો તમે. બારી બારણા બંધ કરી અને ફૂલ વોલ્યુમથી ટેપ ચાલુ કરો, મ્યુઝિક ચાલુ કરો, અડધી કલાક પોણી કલાક ડાન્સ કરો એની સાથે, અને પછી અચાનક જ ટાઈમર મૂકી દો, અચાનક જ એ મ્યુઝિક બંધ થઈ જાય અથવા લાઇટ જાય, અથવા તો તમે થાકી જાઓ, એક અંત આવે ગીતનો, ત્યારે તમે જે અનુભવ કરો છો, હળવાશનો અનુભવ કરો છો, તમે જે શાંતિનો અનુભવ કરો છો, એ કેથાર્સિસ છે. તો આ એક સંકુલ એવી માનસિક સ્થિતિને ચીંધવા માટે એરિસ્ટોટલે એક નવી જ પરિભાષા જન્માવી અને જે આખા વિશ્વમાં ચાલી છે. તો આજે આપણે અહીંયા જોઈએ કે એણે કાવ્યના પ્રકારો વિશે વાત કરી, કાવ્યનો ધ્યેય શું છે એની વાત કરી, કાવ્યનું ફળ શું છે એની વાત કરી. તો આ રીતે એ કાવ્યના આકાર વિશે પણ વાત કરે છે અને એને આપણે ધીમે ધીમે જોતા જવાના છીએ. કાવ્યના આકારની વાત કરે છે ત્યારે એ માનવ શરીરને ધ્યાનમાં રાખીને કરે છે. એટલે કે માનવના અંગો હોય જે રીતે, એ રીતે કાવ્યના કયા કયા અંગો છે એ રીતે વાત કરે છે. પણ જે એ તો આમ તો પરંપરામાં કોઈકે આગળ કહેલા છે, પણ એરિસ્ટોટલે એમાં એક નવું પરિમાણ ઉમેરે છે અને એ પરિમાણ અંતઃસત્વનું છે. એની વાત હવે પછીના વિડીયોમાં કરશું. એ અંતઃસત્વ એટલે કે બાહ્ય રૂપ નહીં, ખાલી આંતરિક રૂપ પણ એટલું જ મહત્ત્વનું છે.
કૃતિમાં, અને એ વાત એરિસ્ટોટલે દ્રઢતાપૂર્વક મૂકી. તો આ એરિસ્ટોટલના આજે કાવ્ય વિષયક વિચારો વિશે વાત કરી. આશા છે કે તમને એ સમજાયા હશે. જો એમાં કંઈ પ્રશ્નો ઉઠતા હોય તો જરૂર પૂછો અને આપણે એનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરશું. બાકી આપણે હવે પછી ટ્રેજડીની વ્યાખ્યા અને ટ્રેજડીના સ્વરૂપ વિશે એરિસ્ટોટલ શું કહે છે એની વાત કરવાના છીએ. ધન્યવાદ. આભાર.